ત્રાંબાના સિંહાસન ઉપર ભગવાનને બેહારીને પૂજા કરી. એ વખતે 9 કરોડ જીવાત્મા ભવસાગર તર્યા. 9 કરોડ એટલે નવધા ભક્તિ કહેવાય. નવધા ભક્તિ પ્રાપ્ત થઈ ગયા પછી પરમાત્માની શરણાગતિ નજીક હોય, પછી પ્રાપ્તિ થાય. પહેલા યુગમાં હાથીને દોરીને લાવ્યા, બીજા યુગમાં અશ્વને દોરીને લાવ્યા, ત્રીજા યુગમાં ગાયને દોરીને લાવ્યા. ગાય એટલે વાસના થાય, વાસના. અને વાસના કોઈની મરતી નથી ભાઈ. વાસના અનેક પ્રકારની હોય છે. કોઈને સંપત્તિમાં વાસના હોય, કોઈને ઘરમાં વાસના હોય, કોઈને દીકરામાં વાસના હોય, કોઈને ગાદીમાં વાસના હોય, કોઈને સ્ત્રીમાં વાસના હોય, કોઈને પુરુષમાં વાસના હોય, કોઈને દીકરાના ઘરે દીકરા થાય એમાં વાસના હોય. અને એ વાસના એટલે વૃત્તિ, ચિત્તની વૃત્તિ જ્યાં સ્થિર થઈ ગઈ હોય એ જગ્યાએ પાછો અવતાર લેવો પડે છે. આવું ભાગવતકાર કહે છે. જડ ભરતજીને અંત ઘડીએ હરણના બચ્ચાની માલપા ચિત્તની વૃત્તિ રહી ગઈ તો એનું શરીર પડ્યું તો બીજા જન્મમાં પાછું એને હરણ થવું પડ્યું. એટલે કહે છે ચિત્તની વૃત્તિ સરળ ચિત્ત રાખી તમારે નિર્મળ રહેવું પાનભાઈ. ગંગા સતી પાનભાઈ કહે છે કે ચિત્તની વૃત્તિને પરમાત્માની અંદર જોડી દેવી. સરળ સ્વભાવ નમન કોટિલાએ સરળ સ્વભાવ નમન કોટિલાએ સરળતા, નિર્મળતા, ચિત્તની વૃત્તિને હે પાનભાઈ સદાય નિર્મળ રાખી. ચિત્તની વૃત્તિમાં જો સાપ પડી ગઈ, મન કદાચ પવિત્ર થઈ જાય, આંખું પવિત્ર થઈ જાય, બુદ્ધિ પવિત્ર થઈ જાય, પણ ચિત્તની વૃત્તિ જો સુધી પવિત્ર ન થાય ત્યાં સુધી સાધનામાં સફળતા નથી મળતી. જે ભીતરની માલપા અંદર જે ઉતરી ગયું, ફર્સ્ટ ઇમ્પ્રેશન એન્ડ લાસ્ટ ઇમ્પ્રેશન, પેલો ઘા જે ઉતરી ગયો એ જાતા વાર લાગે. પેલા જેની હારે નજરું મળી જાય, પેલા પ્યાર થઈ જાય, બસ વાત પૂરી. પછી બીજા પ્રેમ નો થાય. પ્રેમ તો એકની હારે થાય, રામની હારે, શિવની હારે, કૃષ્ણની હારે, ગુરુની હારે. પછી વારે વારે પ્રીત ન થાય. જે ચિત્તની વૃત્તિમાં ઉતરી ગયું, વાત પૂરી. એટલે કહે છે ચિત્તને નિર્મળ રાખવું. પેલો ઘા પરમેશ્વરનો, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇન લાઈફ ઇમ્પ્રેશન. પેલું જે પડી ગયું એને જાતા વાર લાગે, એ માલપા ઉતરી ગયું, એ જાતું નથી. હું ભણ્યો નથી પણ આવા અમુક શબ્દો 4 સોપડી જ ભણ્યો, પણ કોક બોલ્યા હોય ને એનું આપણે સાંભળ્યું હોય ને પછી આપણે એનું બોલીએ, બાકી આપણને આવડતું.
નથી આવડતું એનું કારણ કે પાછો હાવ હું હાવ એમ નથી, પણ થોડું ઘણું આવડતું હોય. તમારે એમ ન માની લેવું કે આ હાવ આમ છે એમ. થોડું ઘણું આવડતું હોય, અને થોડું ઘણું ન બધાને બધું નથી આવડતું, બધાને પૂરેપૂરું આવડતું નથી, બધાને કાંઈક ને કાંઈક ખામી તો હોય છે. મારામાં ખામી ને તમારામાં ખામી. પૂર્ણ હારો તો પીર રામદેવ, પરિપૂર્ણ તો દ્વારકા વાળો, અને પરિપૂર્ણ વાળો મારો 12 બીજનો ધણી. એ હોળે હોળ કળા લઈને આવ્યો, એના સિવાય કોઈ પરિપૂર્ણ છે. પૂરણ હારો પીર રામો અમારો અરજી પાઠી લખે છે. સંતોનો સમરથ ધણી પૂરણ હારો પીર રામો. પૂર્ણ પુરુષોત્તમ જેને કહે છે ભગવાન કૃષ્ણ સ્વયં. અને પૂનમના અંજવાળા જેટલું તેજ હોય ને એ જ પરિપૂર્ણ થઈએ કે બાપ. જેના અંજવાળા અધૂરા હોય ને એ પૂરો થઈ શકતા નથી. પૂનમનો ચાંદો જ પૂરો કહેવાય. એટલે જ પૂનમનું માધ્યમ છે, એટલે જ પૂનમને પૂજા કરાય, એટલે બીજની પૂજા થાય, બીજથી શરૂ થાય ને પૂનમે પોગી જવું. બસ 15 દી અંજવાળાના ને 15 દી અંધારિયાના. અંધારું આવે ને ત્યાં પછી પૂનમ આવે. અંધારું આમ તો ગણો ને તો ચાંદો 11 સુધી તો અંધારામાં ઉગે. દશમ 11 સુધી તો ચાંદો ઉગે. પછી છેલ્લા 4 દી હોય ને તારે જ અંધારું આવે. સવારામાં બાપો કહે છે એ સૌ દશે શીતળું ચડ્યું મારું સકડોળે, એ ત્યાં તો અચિંતાનું થઈ ગયું મારે અંજવાળું. 14 આવે અંધારું થયું, ત્યાં તો પૂનમના સૂર્યનારાયણે શેવડા કાઢ્યા ને ત્યાં તો મારા ભીતરની માલપા અંજવાળું થઈ ગયું. અને અંજવાળું થઈ ગયું પછી મારા ભીતરમાં કોઈ દે અમાહની રાત આવી જ નથી. કારણ કે કાયમ દીવા જગે, કાયમ દિવાળી, કાયમ દિવાળી. છેલ્લા 3 દિવસ હોય ને એ વખતે જ અંધારું હોય. 11 થી અંધારું ચાલુ થાય, 12, 13 અને 14. બાકી દશમ સુધી તો ચાંદો અંધારામાં ઉગે, પણ મોડો ઉગે. બાકી ઉગોય ખરો. અંધારાના તો 3 દિવસ હોય, 3.5 દિવસના જ અંધારા હોય. અને 3.5 દિવસના એ અંધારામાં કોઈક જાગી જાય ને એના જીવનમાં આખી જિંદગી જાગી ગયો ગણાય. એ 3.5 કલાકમાં જ સૂતો હોય, 3.5 ઘડી જ સૂતો હોય, 3.5 દિવસ જ સૂતો હોય. બાકી તો 24 કલાક જીવ જાગતો હોય. એ જે 3.5 દિવસમાં સૂતેલો છે એને જગાડવા માટેની આ કથા છે. એને જગાડવા માટેની નિજાર ધર્મની કથા છે. એને જગાડવા માટેની આ બીજ પૂનમના વ્રતની કથા છે. અને એ જાગી જાય એને નિજારી કહે છે. પછી કપડાં ભલે ગમે એવા પહેર્યા હોય, લાલ પહેર્યા હોય કે ભગવા પહેર્યા હોય, કાળા પહેર્યા હોય કે પેન્ટ બુશર્ટ પહેર્યા હોય, એવું ન માનતા આમાં જ જાગેલા હોય. એ તો પેન્ટ બુશર્ટમાં જાગેલા હોય, અને હાડલા પહેર્યા હોય ને એમાંય જાગેલા હોય. સતી તોરલે હાડલો પહેર્યો તો તે જાગી ગયા. હાડિયું પહેર્યું હોય એમાંય જાગ્રત અવસ્થા હોય, પેન્ટ બુશર્ટમાં જાગૃત અવસ્થા હોય. કાંઈ ભગવાન કાળા લાલ પહેર્યા હોય એમાં જાગૃતિ હોય એવું ન હોય. એ પૂજનીય છે જરૂર, એને પગે લાગાય, ભેખ ભગવાન છે ચોક્કસ. પણ પેન્ટ બુશર્ટમાં ભક્તિ મળે, હાડલામાં ભક્તિ મળે. માતાજી ગુરુ બની શકે. સતી તોરલ જાડેજાના ગુરુ બન્યા, રૂપાદે માલદેના ગુરુ બન્યા, દેવલદે દેવાયતના ગુરુ બન્યા છે. એમાંય હોય છે. લેતા આવડે તો ને જાણતા આવડે તો. વાસના કોઈની મરતી નથી. વાસના સતત ચાલુ હોય છે. વૃત્તિ જેને કહે છે. એટલે કહે છે અંત ઘડી ચિત્તની વૃત્તિ પરમાત્માની મારી પાસે સ્થિર કરવી. તમે અંત ઘડી આવે ને એ વખતે
મગજની માલપા જેવી વૃત્તિ હોય ને એવી ગતિ મળે આપણને. અંત ઘડી જેની સુધરે, જાડેજાને અંત ઘડી સુધરી, પલમાં પીર કરી દીધો. હા, નાવ લઈને જાય છે તો એ નાવ એટલે દરિયો હોય કે ન હોય, નાવ હોય કે ન હોય એની ખબર નથી, પણ સંતો અને મહાત્માઓ બતાવે કે જેસલ જાડેજાને હામા કાંઠે જવું હતું, હામા કાંઠે એટલે ભવસાગર તરવું હતું, અને એ વખતે માલિપાથી નાવ હાલક ડોલક થયું, પાપ એના દેખાણા સામે બધા. અને પછી સતી તોરલે ની પાસે હાથ જોડીને કીધું કે હે દેવી, હવે મને ઉગારો, મારે શું કરવું? હવે મારા માલપાથી હળવું કેમ થવું, હામા કાંઠે કેમ જવું? અને સતી તોરલે કીધું તમારા પાપનો પોકાર કરી લ્યો, વજન હળવો થઈ જાય, અને વજન જેનો હળવો થઈ જાય એ નાવ કોઈ દી બુડે નહીં, એનું નાવ હામા કિનારે પગી જાય. આનો આધ્યાત્મિક અર્થ એ થાય, ઓલું નાવ હોય કે ન હોય, દરિયામાં લઈને ગયા હોય કે ન ગયા હોય, અને કદાચ ગયા હોય તો એ તો મહાપુરુષો, પણ સંતો આનો આવો અર્થ કરે. જેસલ એટલે જીવ થાય, તોરલ એટલે સંત થાય, આ દરિયો એટલે આ મહાસાગર છે, અને આ જીવ આની માલપા આ શરીર રૂપી નાવ લઈને બેઠો છે. અંત ઘડી આવે ત્યારે બધાને વાવાઝોડા થાય. એ બોલ્યા જેસલ એ પીર સતી રાણી, બોલ્યા જેસલ પીર વાત મેરે તરાને અમને તારજો, એ સતી મેરે તરાને અમને તારજો, રાધે રે એમ જાડેજો કે એ જી રે, એમ જાડેજો કે પાપ તારું પોકાર જાડેજા, પાપ તારું પોકાર રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, નાવડીને બુડવા નહીં દઉં, જાડેજા રે એમ તોરલ કેસે જી, ઓજી રે એમ તોરલ કેસે જી, ઓજી રે એમ તોરલ કેસે જી. તમે તર્યા ને અમને તારજો. એક સ્ત્રી પણ ગુરુ બની શકે. વાસના નિર્મૂળ થઈ જાય પછી નવધા ભક્તિ પ્રાપ્ત થાય, ચિત્તની વૃત્તિ નિર્મળ બની જાય, પછી સાધનામાં આપણને કઈ ફાયદો થાય. આ ત્રીજો પાયો વચનનો. અને હવે અંતિમ પાયો ચોથો પદાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ચોથો પાયો એટલે પરમાત્માની શરણાગતિ. સદગુરુ ચરણના તમે બની જાઓ અધિકારી પાનભાઈ. કલયુગમાં યોગ, ધ્યાન, દાન, તપ એ બધું ઓછું થાય તો વાંધો નહીં, પણ બધા ન કરી શકે. યોગ ન થાય, ધ્યાન ન થાય. ધ્યાનમાં તો બધી કુંડલીની શક્તિ જાગૃત કરવી પડે, નાભી કમળ ઉઘડે, હૃદય ચક્ર ખુલે, તાળવા ચક્ર ખુલે, પછી બ્રહ્માંડમાં સુરતા જાય, ત્યાં ઠેરાઈ જાય ને પછી ગગનગઢમાં એ સુરતા રમે, શબ્દ ને સુરતાના ત્યાં વિવાહ થાય, પછી ધ્યાન થાય. એટલે આ બધું કરવામાં માથાકૂટ થાય. ધ્યાન ન થાય કાંઈ નહીં. આપણે ધ્યાન રાખીને જિંદગી જીવીએ ને તોય ઘણું છે. કોઈ કરતા હોય તો ભલે કરજો, આપણે કોઈ વિરોધ કરતા નથી, પણ ધ્યાન રાખીને હાલવું. કોઈના આત્માને દુઃખ ન થાય, કોઈ દુઃખી ન થાય. આપણા પગલાં પડે તો કોઈને કષ્ટી ન પડે, આપણા બોલવાથી કોઈના આત્માને દુઃખ ન થાય. બસ આ મોટામાં મોટું ધ્યાન છે, આની સિવાય બીજું કોઈ ધ્યાન નથી. જોઈ જોઈને વરીએ વાતું, જોઈ જોઈને બોલવું,
કોઈ દુઃખી ન થાય. કોક દુઃખી થતા હોય તો એના દુઃખમાં ભાગ લેવો. કોકને ખાવા ન મળતું હોય તો એને 2 મુઠ્ઠી અનાજ દેવું. કોઈને કપડાં પહેરવાના ન હોય તો 1 જોડ કપડાં દેવા. આપણા ઘરે પ્રસંગ હોય, આપણી બાજુમાં ઝૂંપડામાં કોક રહેતો હોય, આપણે 5 કિલો મીઠાઈ લાવ્યા હોય અને એમાંથી એ ગરીબ માણસને એક 500 ગ્રામ મીઠાઈનું પડીકું આપી દઈએ ને તો મંદિર બનાવ્યા જેટલું પુણ્ય મળે. આની સિવાય બીજું ક્યાંય ધ્યાન નથી. હું તો આવું માનું. મારા રામા પીરે એ જ બતાવ્યું છે. દીન દુખિયા, ગરીબ ગુરબાન, રક્તપીતિયા, કોઠિયાઓને મારા રામા પીરે ચરણમાં લીધા. એને પોતાના બનાવ્યા કે તમે મારા સમાજ ધૂતકારે એને ભગવાન ચરણમાં રાખે. એ જ હાસું. બાકી બીજું હું હાસું? કોકની આંતળી ઠરી જાય, કોકને ટાઢા પાણીનો પ્યાલો પાઈને તો માલિકાથી આમ હાશકારો મળે. પાણી પાયાના 5 પોઈન્ટ, છાશ પાયાના 6, અન્ન ખવડાવવાના અનેક, મનનો પોસવાય તો. તમારે ઘરે જમવા લઈ ગયા હોય ને તમે ડોળા કાઢીને લાડવા દેતા હોય તો એ લાડવો ગળા હેઠે ઉતરે? સાચું કહેજો. તમારે જમાડવા જ છે, તમારે ખવડાવવું જ છે તો પછી રાજી ખુશી જ ખવડાવો. આંખ્યું બગાડ્યું કાઢવી, દાજમાં લોટ બાંધવાન, એવું કોને કીધું? હા, આપણે ખવડાવવું જ છે, આપણે આપવું જ છે તો પછી રાજી ખુશી દાંત કાઢતા ન હોય. આ તો એમ કે અમારે દેવું નહોતું, આ તો બિપિનભાઈ કીધું દીધું ન કે અમારે એમ નહીં. મનડું માને ત્યાં જઈને મળીએ, સતી તોરલ કે કાલાથી વણજું ન કરીએ. આપણો માયલો માને, આપણું મન માને. અને આપ્યા પછી, કોકને ખવડાવ્યા પછી, કોકને દીધા પછી આપણે છાતી ઉપર હાથ રાખીને ઘરે સૂતા હોય તો આપણને નિરાતે ઊંઘ આવી જાય તો સમજી લેજો કે આપણે આપ્યું પરમાણ, શાંતિ મળે. ના અમે લેખે દીધું. અમે કોકના દુઃખ ભાંગ્યા. કોઈક છોકરું ભણતો હોય, કોઈક દીકરી ભણતી હોય, કોઈક દીકરો ભણતો હોય અને એના બાપને ફી ભરવાના પૈસા ન હોય અને એ દીકરીને ફી ભરી દીધી હોય તો એ કર્યું કહેવાય. કોઈક છોકરાના ચોપડા લઈ દીધા હોય, લઈ દીધા કહેવાય. હું એમ નથી કહેતો અહીંયા મને જ આપો. ના, આપવાના ઘણી જગ્યાઓ છે, આપવાના ઘણા ઠેકાણા છે. કોકે એવું બાળક દુઃખી થતું હોય, એના માવતરને દવાના પૈસા ન હોય તો સાના માના ચૂપચાપ 5 રૂપિયાની દવા લઈ દે, એને મદદ કરી દે. એ મંદિર બનાવ્યા જેટલા પૂન છે. મારા રામદેવજી મહારાજે આવા જ કામ કર્યા, બાકી એક કામ કર્યું નહીં. આવા જ કામ કર્યા. સોનાની દ્વારકાથી દરિયામાં બુડાડી દીધી. હજી ટબકલા હાટું આપણે બધા બાંધતા હોત, અત્યારે લાઈનમાં ન્યા બેઠા હોત કે આપણને મળી જાય, આપણને મળી જાય. આખી સોનાની દ્વારકા છોડી રે દીધી રે વાલે, છોડી રે દીધી સોનાની દ્વારકા, છોડી રે દીધી વાલે, સોનાની દ્વારકા, છોડી રે દીધી. છોડી દીધી રે વાલે, છોડી રે દીધી સોનાની દ્વારકા, છોડી રે દીધી વાલે, સોનાની દ્વારકા, છોડી રે દીધી. ક્યાં સોનાની દ્વારકા, ક્યાં પોકરણગઢ, જ્યાં જ્યાં મરી ગયેલી ધરતી, મરુધરા, એના પાણી નથી, ઝાડવા નથી, ખાવા મળતું, એવા વિસ્તારમાં મારા 12 બીજના ધણી અવતાર લીધો અને ઈ વખતે ઈ જીવને તાર્યા. એને કર્યું છે કામ. ચિત્તની વૃત્તિ મરી જાય બસ. એના પાટ ઉપર ભગવાન આવે અને હવે ચોથો પાયો, છેલ્લો પાયો. 4 યુગમાં ચોથો યુગ. યુગે યુગે અવતાર લે છે એમ ગીતામાં બતાવે છે ને. હું યુગે યુગે અવતાર લઉં છું. સતયુગમાંય હતો, દ્વાપરમાંય હતો, ત્રેતામાંય હતો અને કલયુગમાંય છે. આ ચોથા યુગમાં નકલંગ બનીને આવ્યો. ત્રેતામાં શ્રી રામજી, દ્વાપર કૃષ્ણ મોરાર, કલયુગે બાબો રામદેવ, પછી નકલંગી અવતાર.
ચોથા યુગની માલપા બલિરાજાએ પાઠ માંડ્યો છે. બલિરાજા એટલે આ જીવ પણ થાય. જીવને બળ હોય, સત્તાનું બળ હોય, સંપત્તિનો બળ હોય. બળ એટલે અહંકાર, જીવ માત્રને અભિમાન હોય. એટલે ચોથા યુગમાં બલિરાજા સંતોએ હમણાં નવું સંશોધન કર્યું છે કે ચોથા યુગમાં પાઠ માંડ્યો ને એ બલિરાજા નહીં, એ બલિ નહીં, પણ આ જીવરૂપી બલિરાજા છે એને પાઠ માંડ્યો. અને આને જ કહે છે માટીના સિંહાસન. આ શરીર છે એ શેનું છે કે માટી કેરા આ કળશ થાપ્યા અને માટી કેરા પાટ આ માટીના સિંહાસન બેઠા મારા નકળંગીરાય. કોણ રાય તે પંડિત હતા, કોણ હતા કોટવાળેના, કોણ હતા કોટવાળ. એ કોણ લાવે ગુરુની પૂજા, કોણ લાવે થા. ગોરખનાથ બાબા તેથી પંડિત હતા અને કાળ ભૈરવ કોટવા. કાળ ભૈરવ એટલે મૃત્યુ, કાળ. આ માટીના સિંહાસન ઉપર ભગવાન બેઠો તો કાળ તો આવવાનો. કાળ ભૈરવ કોટવાલ આખા જગતની માલપા કાળ ઘૂમે. કોટવાલ એટલે ફર્યા કરે. કાળના નગારા માથે વાગ્યા નથી કહેતા, કાળ ફર્યા કરે આ જગતની માલપા. તમે ગમે ને વયા જાઓ, તમે અમેરિકા વયા જાઓ, લંડન વયા જાઓ, અરે ધરતીના હાથ પાતાળ વીંધી અને તમે હાથમાં પાતાળની માલપા બેસી જાઓ. ખાવાનું બદલાઈ જાય, વેશ બદલાઈ જાય, કદાચ વાણી બદલાઈ જાય, કદાચ ફૂવાનું બદલાઈ જાય, વાતાવરણ બદલાઈ જાય, દી ઉગતો હોય એમાંય ફારફેર થાય, રાત પડી જાય, બધું ફારફેર થાય, પણ કાળમાં ફારફેર નહીં થાય. મોત તો અમેરિકામાં આવે કે ન આવે? એ તો લંડનમાં આવે, એ તો પાતાળમાં જ આવતો ને. હા, ખાવા પીવામાં ફારફેર થઈ જાય, દિવસ ઉગવામાં ફારફેર થઈ જાય, આથમવામાં ફારફેર થઈ જાય, સમય પરિવર્તન થઈ જાય, વેશ પરિવર્તન થઈ જાય, ભોજન પરિવર્તન થઈ જાય. બાકી કાળ તો કાળનું પરિવર્તન થતું નથી. ત્યાં લખાઈ ગયું 60 વર્ષે આનું મોત થવાનું, એટલે 60 વર્ષે પૂરું. જય શ્રી કૃષ્ણ. એમાં કાંઈ એક ઘડીની વાર લાગે નહીં. પછી આપણે એમ કહીએ રોકાઈ જાવ ને, ઘડીક રોકાઈ જાવ ને, તો કાંઈ એમાં કોઈનું હાલે નહીં. હંસલાલો ને એ હવે મોતીડા નહીં રે મળે. એક દિવસ આ દેહ છોડીને જવાનું. મારો કહેવાનો ભાવારાથી માટીના સિંહાસન ઉપર કાળ ભૈરવ કોટવાલ છે. અને એ વખતે એમ કહે છે કે 12 કરોડ જીવ તર્યા. શેનાથી તર્યા? શરણાગતિ. કાંઈ આવડતું નથી. તમે જો બહુ સમજવા જેવી વાત છે. આ કળિયુગમાં સતયુગમાં અહંકારને માળ્યો, આમ જ્ઞાનનો યુગ હતો. બીજા યુગમાં યોગ અને ધ્યાનનો યજ્ઞનો યુગ હતો. ત્રીજા યુગમાં તપનો યોગ હતો. અને કળયુગની માલપા એક જ આધાર છે. શું? સદગુરુ ચરણના તમે બની જાઓ અધિકારી પાનભાઈ. હરિગુરુ સંત અને પરમાત્માના ચરણમાં અથવા તો નામરૂપી હરિના ચરણમાં બેસી જવું. આપણને કાંઈ આવડે તોય ભલે, ન આવડે તોય ભલે, નથી શીખવું. આપણે શીખાય તો એક વાત અલગ છે. બાકી 5 નામ લઈ લેવા સવારે સાંજે, જ્યારે મોકો મળે ત્યારે હરિના નામનું ચરણ સ્વીકારી લેવું. એમાં જેવું હોય ને એવું ભગવાન ચલાવી લે. ભગવાનની પૂજા કરતા ન, ગીતાજીમાં તો કહે પૂજા કરતા ન આવડે ને તોય મૂંઝાવવું નહીં. મંત્ર બોલતા ન આવડે તો કોઈને વાંધો નહીં. કોઈ એવું ન રાખતા કે અમને પાઠમાં જાય છે ને અમે આરતીમાં જાય છે ને અમારાથી મંત્ર બોલાતો ના, નથી શીખવો મંત્ર. ન આવડે તો કાંઈ નહીં, પણ પરમાત્માના ચરણના દાસ બનતા તો આવડે ને. એના ચરણમાં બેસી જવું. એના ચરણમાં બેસી જાય એટલે મંત્ર આવડી જાય અને પૂજા આવડી જાય, બધું આવડી જાય. શબરી ક્યાં ક્યાંય ભણવા ગઈ,
મીરાબાઈ ક્યાં ક્યાંય ભણવા ગઈ હતી. એ કોઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતી ગઈ, પણ એના ભજન યુનિવર્સિટીમાં ગવાય છે, એના ઉપર પીએચડી થાય. ગંગા સતી પાનબાઈ ક્યાંય ભણવા નહોતા ગયા, પણ એના ભજન ઉપર પીએચડી કરે છે. ખાસું તો ગણતરની જરૂર છે, ભણતર જરૂરી છે. ભણવું, ખૂબ ભણો, ખૂબ ગણો, ખૂબ ભણતરની હારોહાર ગણવું પડે, કારણ કે વિજ્ઞાન અને જ્ઞાન બે હારોહાર જરૂરી છે. જ્ઞાન એ બ્રહ્મની જાણકારી મળે અને વિજ્ઞાન એ પાંખ મળે, એ ઉડવાની ગતિ આપે. બે હારોહાર છે. હનુમાનજી મહારાજ શાસ્ત્રો, રામાયણ, ભાગવત એમાં જ્ઞાન અને વિજ્ઞાન બધું છે. રામદેવ કથામાં જ્ઞાન અને વિજ્ઞાન બધું છે. ભાગવતમાં જ્ઞાન અને વિજ્ઞાન બધું છે. સંશોધન કરો, આમાંથી ફણગા ફૂટે, આમાંથી બધું નીકળે, કથાઓમાંથી બધું નીકળે, શાસ્ત્રોમાંથી નીકળે, વેદમાંથી નીકળે, પુરાણોમાંથી નીકળે. અરે કોઈ છોકરાનો સારો વિચાર હોય અને કાંઈ પ્રગટ ન થયો, એ છોકરાના મુખમાંથી સારા શબ્દો નીકળી ગયા હોય તો એ નવું સર્જન થયું કહેવાય. એવું થોડું છે કે આમાંથી જ મળે, નહીં આની પાસેથી મળે, આની પાસેથી મળે. નાના બાળક સૂતું હોય અને બાળક મરક મરક હસતું હોય તો એની આંખું, એનું મોઢું, એ જોતા જોતા આપણા ભીતરમાંથી કવિતા પેદા થઈ જાય તો એ નવું સર્જન કર્યું છે. આ વિશ્વપતિની ફૂલવાડી છે, આમાં તો અનેક રંગના ફૂલડા ખીલ્યા. હા, જુદા જુદા રંગ પૂર્યા, મોરના પીછામાં મોહન રંગ તે કેમ પૂર્યો કીર્તાર, પ્રભુ તારી કળા અપરંપાર. વિજ્ઞાન શોધ કરે, નવી નવી તરકીબ કરે, નવા નવા સંશોધન કરે. મેં કાલે કહ્યું હતું ને, હજી સંશોધન થાય કે મીરાએ ઝેર પીધું એ અમૃત કેમ થયું, વિજ્ઞાન ગોત છે. નરસિંહ મહેતાને અંધારામાં હાર કોણ પહેરાવી ગયું, એ ગોત છે. વિજ્ઞાનનો આ ભક્તિને સંશોધન કરશે વિજ્ઞાની લોકો, એના ઉપર પીએચડી થાય. નકર ઝેર મીરાને આપ્યું તો મીરા મરી કેમ નહીં? આંબા ઉપર કેરી છે, એ કેરી અમેરિકામાં બધા કહે છે, હો આપણે નથી ગયા, એ કહે છે કે ત્યાં તો એવો યુગ છે બધા વિદેશની માલપા કે આંબા ઉપરથી કેરી પડે ને તો સંશોધન કરે, કેટલા વાગ્યે પડી, ક્યારે પડી, કેમ પડી, ઊંધી પડી, છત્તી પડી, આમાં કેટલો રસ છે, આનું ડીટીયું કેટલું લાંબુ હતું, આમાં કેટલા અંતરે ગોટલું છે, ગોટલાની માલપા કેટલા અંતરે ગોટલી છે, આ કેમ ઉગે, આવું બધું વિજ્ઞાન ગોતે છે. એક દિવસ જરૂર એવો આવશે કે ભક્તિનું સંશોધન થાય. ભક્તિ છે શું, એના ઉપર વિચાર હાલશે, એના ઉપર મશીન મુકાય કે આમાં કેટલા ટકા ભક્તિ છે, આમાં કેટલા ટકા ખાનદાનીનું લોહી છે, આમાં કેટલા ટકાનું લોહી ભક્તિ તરફ ગતિ કરે છે, અને કેટલા ટકા હરામનું લોહી છે. આવું બધું થાય. વિજ્ઞાનનો યુગ છે. માટીના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા એટલે આ હૃદયમાં બેઠો છે. આ માટીનો કળશ, માટીનો પાટ, માટીના સિંહાસન બેઠા મારા નકળંગ રાય. આનો કાળ ભૈરવ ચોકીદાર છે, કાળ પકડી લે. ગમે ત્યાં જાઓ, 60 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ, 200 વર્ષ, 1000 વર્ષ સુધી જીવે, બાકી જવાનું તો છે જ. આયેગા વહી જાયેગા. રાજા રંક ફકીર કયેક સિંહાસન ચડ ગયે, કયેકે પહેરી જંજીર. રામને જવું પડ્યું, કૃષ્ણને જવું પડ્યું, મીરાને જવું પડ્યું, નરસૈયાને જવું પડ્યું, રામદેવજી મહારાજને નિર્વાણ પદના જમીનમાં બેસી જવું પડ્યું, અને મારે જવું પડે ને તમારે જવું પડે. સમય આવશે શેતી જવું. અમારે રૂપાદે માલદે, આમ રૂપા રાણી રૂપાદે માલદેને આમ સામે બેહારીને કે શેતીને ચાલ શો તો પાર ઉતરી જાશો, આ ભવસાગરની માય રે માયલા. શેતી ચાલો વાયુ રે, આજતીને ચાલશો તો પાર ઉતરી જાશો, ભવસાગરની માય રે માયલા. શેતી ચાલો વાયુ રે, કાયાનો ઈંડોળો રસિયો, આરે કાયાનો ઈંડોળો રસિયો, ડગમગ ઝોલા ખાય રે માયલા.
માલા પકડી ઉડો થયો ત્યારે માળા પકડી હવે સિગત તારી થાય રે માયલા જે તે સાલો વાયુ રે આ તારો લટકો આ હિંડોળો રસિયો જગમગ ડોલા થાય રે માયલા જેથી ચાલો વાયુ રે જગમગ ડોલા થાય રે માયલા જેથી ચાલો વાયુ રે તો આ માટીના સિંહાસન ઉપર ભગવાન બેઠેલો છે. તપમાં દેવતાઓ વિઘન કરે, જપમાં જગત વિઘન કરે, સુમરીનમાં કોઈના બાપની તાકાત નથી, સુમરીનમાં કોઈ વિઘન કરે. સુમરીન તો હાલતા ચાલતા થાય. કબીર કહે, સાહેબ કહે, સતનામ સાહેબ, सांसों की माला पे सिमरू में सीताराम सांसों की माला पे सिमरू में सीताराम अपने मन की मैं जानू तुमरे मन की तुम पास अपने मन की मैं जानू तुमरे मन की तुम पास सांसों की माला पे सांसों की माला पे सिमरू में सीताराम सांसों की माला पे सिमरू में शिव का नाम, शिव का नाम। સમરણ આ આપણા સંતો બતાવે છે, જોજો સાંભળજો. કાયાનું દેવળ અમને લાગે છે કાસું, સેવાને સમરણ અમને દેજો સદગુરુ મોરા શરણો. સેવા અને સમરણ નિજાર પંથની વાત છે. સેવાની આરે જો સમરણ ભળી જાય, સેવાની આરે જો સુમરીન ભળી જાય, બસ એની શ્વાસા ચાલુ થઈ જાય, એના 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 ઓહમ સોહમ જાપ ચાલુ થઈ જાય. સુમરીન ચાવી છે, સેવા ઘર છે, સેવા ઈ મકાન છે, સેવા ઈ બંગલો છે, અને એમાં સુમરીન રૂપી ચાવી કોઈ લગાડી દે અને ચાવી લાગી જાય ને પછી એના તાળા ઉઘડી જાય, અને તાળા ઉઘડી જાય તો એને હાથરે મૂકે ત્યાં કાયા થાય એમની. લાવો રે કુશીન તાળા સુમરીન રૂપી ચાવી. સમરણ હાલતા ચાલતા થાય, સુમિરીન ગમે તાર થાય. જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો. સુખમાં દુઃખમાં, ઘરમાં બેઠા હોય, હાલતા ચાલતા કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ હરિનું નામ, કરતા જઈએ રામનું નામ, લેતા જઈએ હરિનું નામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ
પતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય ईश्वर अल्लाह एक ज नाम सबको सन्मति दे भगवान ईश्वर अल्लाह एक ज नाम सबको सन्मति दे भगवान बोलो श्री राम जय राम जय जय राम 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 बोलो श्री राम जय राम जय जय राम 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 बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम 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 बोलो श्री राम जय राम जय जय राम 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 बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय 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 जय राम बोलो श्री राम जय राम
नाम लिया એને सब कुछ किया। नाम लिया એને सब कुछ किया। અને सकल शास्त्र का बिना नाम ए नर के गया। पढ़ पढ़ चारे બહુ બહુ મોટો મહિમા છે શરણાગતિ અને નામનો. હરિના ચરણમાં બેહી જવું, બસ કાંઈ નથી આવડતું. છેલ્લો પાયો છે, ચોથો પાયો, ચોથો યુગ કળયુગ. કળયુગમાં એક જ આધાર છે, હરિનામ. તમને જે વાલું હોય, એવું નથી કહેતો કે રામાપીરનું જ નામ લેવું. તમને યોગ લાગે, હરિના 1000 નામ છે. મેં કાલે કીધું છે કે કાં તો શાસ્ત્રના ચરણમાં, સંતના ચરણમાં, અને કાં તો કોઈ નામના ચરણમાં મારે તમારે ગયા વગર છૂટક્યો નથી, જાવું જ પડશે. આ 3 ઠેકાણા તુલસી ઈશ જીવ કો, 3 ઠોર વિશ્રામ, સંત સગો, ગુરુ સગો અને અંત સગો શ્રી રામ. આ જીવના 3 ઠેકાણા છે. બાકી તો આ બધા ઠેકાણા એક ક્ષણિક માટેના છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસની પાસે એક યુવાન આવીને પૂછ્યું કે બાપજી આપ મારા ઘરે પધરામણી કરો, તમે મારા ઘરે પગલા કરો. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે તારા ઘરનું સરનામું દે. ખિસ્સામાંથી કાર્ડ કાઢી નાખ, આલ્યો આ મારું સરનામું, આ મારું ઘર. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કીધું આ તારું ઘર ક્યાં છે? આ તો તારા બાપનું ઘર હતું, એ પહેલા એના બાપનું ઘર હતું, એ પહેલા એના બાપનું ઘર હતું. તારું ઘર કે મારા ઘરની ખબર નથી, કે બેસ મારી સામે, તારા ઘરનું સરનામું હું આપું. અને એ હતો નરેન્દ્રન, પછી બન્યો સ્વામી વિવેકાનંદ. એના ઘરનું ઠેકાણું બતાવી દે. તારું ઠેકાણું તો કંઈ ઓર છે. બેહી જા હરિગુરુ સંતના ચરણમાં, તને તારું ઠેકાણું બતાવે. આપણું આ ઠેકાણું નથી, આ તો ભાડુથી ઠેકાણું. આ તો પરંપરાથી હાલ્યું આવે. આ ભેણી આપણી હોય, જમીન આપણી હોય, જમીન ઉપર મકાન પાછું બીજા બનાવે, ત્રીજા બનાવે, એનો દીકરો રંગરોગાન કરતો જાય, માલ લેતો જાય. બાકી આ આપણું ઠેકાણું ક્યાં છે? કે આપણું હોય તો એમાંથી કાઢે શું કાઢ? પહેલી જ વાત, ગુજરી ગયા પછી મારી પાસે કાઢે શું કાઢ? કાં કોઈ નથી કહેતું રહેવા દો, બધા એમ જ કે કાઢો કાઢો કાઢો, જટ લઈ જાઓ, નીકળી જાઓ, એમ જ કહે છે. કોઈએ કીધું કે આણે બંગલો આણે બનાવ્યો છે, એને 15 દી રહેવા દો. સાચું બોલજો, રહેવા દે કોઈ? 20 મિનિટે કે કાઢો કાઢો કાઢો. કારણ કે એનું છે જ નહીં, એના અસલી મુકામ તો કંઈ ઓર છે. મંજિલ મારીને તમારી કઈ ઓર જગ્યા, એ કોઈ મહાપુરુષ બતાવે. હરિગુરુ સંતના ચરણમાં બેહી જાય, બસ અમને કાંઈ આવડતું નહીં. સંતની સેવા અને સ્મરણ 2 વસ્તુ જેને કરતા આવડી જાય, બસ એ જગતમાં બધું પામી ગયું. પાઠ કરતા ન આવડે તો કોઈ મૂંઝાવું નહીં, મંત્ર બોલતા ન આવડે તો મૂંઝાવું નહીં, વિધિ કદાચ ન આવડે તો કરવી તો થાય તો કરવું. વિધિ વિધાનથી જો કરે તો તુરંત ફળ મળે જરૂર, પણ કદાચ આપણને ન આવડે તો એમાં મૂંઝાવું નથી. આવડતી વિધિ, તારું નામ લેતા તો આવડે છે. ભાવથી, કભાવથી, આળસથી, પ્રમાદથી હરિનું નામ લીધેલું કોઈ દિવસ અફળ જાતું નથી. પછી રાવણ ક્રોધમાં નામ લેતો હતો, દાજમાં દુશ્મન તરીકે નામ લેતો, તોય રામને જવું પડ્યું, ન જવું પડ્યું. અને શબરી ભક્તિના ભાવથી નામ લેતી હતી, તોય રામને જવું પડ્યું. 2 જગ્યાએ ગયો તો રામ. એકને સામેથી મુક્તિ મળી અને એકને ભગવાને મારીને મુક્તિ આપી. મૂળ તો આપ્યા તો 2 ને એક જ જગ્યા ને, કે એને અલગ આપ્યું.
નામમાં તાકાત છે. એમાં મારા ને તમારા ગુરુએ આપેલું નામ એ તો બાપ બહુ કામ કરે છે. એ તો જડીબુટ્ટી બને, એ દવા બને. સદગુરુ વૈદ વચન વિસ્તારા. સદગુરુ તો વૈદ છે. રામ નામમાં શાંતિ છે, હરિ નામમાં શાંતિ. એમ ગાંડા થઈ ગયા. આ 3-3 કલાક ગળા તાણીએ છીએ, પરસેવા વળી જાય, આખું તાલકું ભીનું થઈ જાય. આનો થાક ન લાગે, આનો ઉજમ સડે, આનું જોમ મળે, આનું બળ મળે. થાક તો હેઠે ઉતર્યા પછી લાગે, ઉતારે જાય પછી લાંબા થઈ જાય, પછી બધું દુખે. અહીંયા બેઠ આખી રાત તમે કહો ને તમારામાં તેવડ હોય તો આખી રાત હું બેહું, તમારે ખાવા નહીં જવાનું, બેહો મારી. હા, આખી રાત વાળું કરવા નહીં જવાનું, કથા ગાયા જ કરું, થાક ન લાગે. હરિના નામનો કોઈ દી કંટાળો આવે અને હરિના નામનો ગાવાનો અને સાંભળવાનો કંટાળો આવે તો એ જીવ અભાગ્યો ગણાય, અભાગી જીવ. તુલસીદાસજી મહારાજ કહે છે કે એ જીવ અભાગી કહેવાય. સદગુરુ અને સંતની પાસેથી સેવા અને સમરણ લઈ લેવું બસ. કારણ કે આ દેહ છે માટીનો કળશ છે, માટીનો પાટ છે. આમાં અંદર રહેલા પરમ તત્વને જાણી જાય, આત્માને ઓળખાણ થઈ જાય, નિજ તત્વની ઓળખાણ થઈ જાય. ગીતાજીમાં કહે છે કે હે અર્જુન, તારા પરમ તત્વને ઓળખી લે, તારા નિજ તત્વને ઓળખી લે. અને જે નિજ તત્વને ઓળખી જાય એને જ નિજાનંદ પ્રગટ થાય, બાકી બીજા કોઈને થતો નથી. એને નિજાર પંથી કહે છે. રામદેવજી મહારાજના પંથનું નામ છે નિજાર પંથી. આપણને તો એક ઘડીક આનંદ રહે, પછી આનંદ તો 24 કલાક રહે. વોહી આનંદ નાહી અમીરી में, પૈસા દેતા આનંદ ન મળે. એ જો આનંદ સંત ફકીર કરે, ऐसो आनंद नाही ये अमीरी में जो आनंद संत फकीर करे. પૈસા દેતા આનંદ ન મળે, પૈસા દેતા સુખ ન મળે. સુખ એટલે ભૌતિક સુખ નહીં, આત્માનું સુખ, નિજનું સુખ. હમણાં જ કીધું ને કબીરે, अपने मन की मैं जानू, तुम्हारे मन की તું. એ તો જેને નિજાનંદ પ્રગટ થયો હોય ને, જેને શ્વાસે શ્વાસે સુમરીન ચાલુ થઈ જાય ને, એનો આનંદ શું હોય એ તો એને ખબર હોય, બાકી બીજાને શું ખબર હોય? બીજા શું જાણે? કુંવારી શું જાણે પિયુનો વિજોગ? એ તો જેને પતિનો વિજોગ થયા હોય એને ખબર હોય બાપ. હા, બીજાને શું ખબર હોય? ગુમડા થયા હોય ને એને પીડાની ખબર હોય, દર્દ થયા હોય એને ખબર હોય. એ આનંદ ને, એ મોજ ને, એ સુખ હરિકથામાં મળે, સત્સંગમાં મળે, સેવામાં મળે, સુમરીનમાં મળે. ચોથો પાયો છે શરણાગતિ. તો ચોથા યુગમાં માટીના સિંહાસન ઉપર બલિરાજાએ ભગવાનને બેહાર્યા છે. કાળ ભૈરવ એના કોટવાળ છે. 12 કરોડ જીવ શરણાગતિથી ભવસાગર તર્યા છે. 5 હાથ અને 12 ગણજો કેટલા થાય? 5 હાથ 9 અને 12. આ ચારેને ભેગા કરો તો કેટલા થાય? હા, ગણો જો. 5 હાથ 9 અને 12 કેટલા? 33 થાય. જ્યાં અલખનો પાઠ હોય અને જ્યાં મારા 12 બીજના ધણીની કથા હોય ને, ત્યાં 33 કોટી દેવતાઓ હોય. કારણ કે એના પાટે 33 કોટી દેવતાઓ આવે છે, એટલે 33 જ્યોતનો પાઠ આવે છે. એક પાયા ઉપર 5 કરોડ બેઠા, એક પાયા ઉપર 7 કરોડ બેઠા, એક પાયા ઉપર 9 કરોડ બેઠા, અને એક પાયા ઉપર 12 કરોડ બેઠા, અને વચ્ચે અલખની જ્યોત છે. અને ઈ જ્યોતના અંજવાળે કોઈ બેહી જાય, એના જીવનમાં કાયમ અંજવાળું પડે, એના જીવનમાં કોઈ દી અંધારું થાય નહીં. અને ઈ જ્યોતના દર્શન ગુરુમુખી હોય એને થાય, બાકી બીજાને થતા નથી.
અલખના અંજવાળે બેઠેલા હોય, સદગુરુ ચરણના અધિકારી થયા હોય, ગુરુ નામના જેને પરવાના મળ્યા હોય, અને પરવાના મળ્યા હોય અને પ્રમાણપત્ર લઈ અને પછી અલખના અંજવાળે જાય, પછી એને જ્યોતના દર્શન થાય છે એવું કહે છે સંતો. તેરે દીદાર કે લીએ હમ તડપતે હૈ. તારા દર્શન કરવા માટે, તારા અંજવાળા પામવા માટે હું વલખા મારું, ડાલી કહે. તારી જ્યોતના દર્શન કરવા માટે, અને જ્યાં સુધી હે નકલંક તારી જ્યોતના દર્શન ન થાય ત્યાં સુધી મારા જીવનમાં પ્રકાશ ન પડે. ગીતામાં બતાવે કે જ્ઞાન એ પ્રકાશ છે, અને જેના ભીતરમાં પ્રકાશ પડી જાય એને કાયમ અંજવાળું હોય છે. અંજવાળું પ્રકાશ એટલે અંજવાળું, અંજવાળું એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્યોત. અંજવાળું થાય એટલે અંધારું આપોઆપ ભાગી જાય. ચારે યુગમાં પાઠ માંડ્યા, ચારે યુગથી આ કથા છે. ચાર જગ્યા ઉપરથી કથા ચાલુ થાય. પ્રહલાદ, હરિચંદ્ર, 5 પાંડવો, બલિરાજા, રામચરિત માનસની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. ભાગવત કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. દેવી ભાગવત પણ 4 જગ્યાએથી શરૂ થાય. શિવ પુરાણ પણ 4 જગ્યાએથી શરૂ થાય. દરેક કથા 4 કિનારા ઉપરથી શરૂ થાય, અને 4 કિનારામાં બધાય કથા પૂરી કરે છે, પણ એક કિનારા ઉપર કથા પૂરી થતી નથી. એ છે કર્મનો કિનારો, અને કર્મના કિનારે કોઈ દી પૂર્ણાહુતિ હોતી નથી. કર્મ તો કાયમ મારા ને તમારા ચાલુ જ હોય. યજ્ઞની પૂર્ણાહુતિ થાય, કર્મની પૂર્ણાહુતિ ન થાય. રામચરિત માનસની કથા 3 જગ્યાએ વિરામ આપે, પૂરી નથી કરતા, પૂર્ણાહુતિ નથી થતી કોઈ પણ શાસ્ત્રની. પોરો ખાય વિશ્રામ પામે, પાયો પરમ વિશ્રામ. કોઈ શાસ્ત્ર કોઈ પૂરું નથી કરી, કોઈ પૂરેપૂરું ગાઈ શક્યું નથી, કોઈ પૂરેપૂરું વર્ણન કરી શક્યું નથી, કોઈ પૂરેપૂરું સાંભળી શક્યું નથી. ગાવા વાળા મળી જાય, કહેવા વાળા મળી જાય, પણ પૂરેપૂરું સાંભળવા વાળા તો પરીક્ષિત જેવા કોક જ મળે ને. હા, 9 દિવસ કોઈ પૂરેપૂરું નથી સાંભળતું. એમ કથા પૂરેપૂરી કોઈ ગાય નથી, નેતી નેતી છે, અપાર છે. વેદ તારો પાર નો પાવે, ઋષિ મુનિઓ તારા ગુણાનું વાદ ગાય તો પાર નો પામે. અશિત ગિરિચમ ખેજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વર શાખા લેખિની પત્ર મુર્વી લખિતી યદિ ગ્રહિત્વા શારદા સર્વ કાલમ તદપિ તવ ગુણાનામ પાર ન આમી શંભુ. હે પ્રભુ, તારા ગુણનો કોણ પાર પામી શકે? કોણ લખી શકે? કોણ ગાઈ શકે? કોણ વર્ણન કરી શકે? આપણી બુદ્ધિ ટૂંકી પડે. નેતિ નેતિ અપાર, નેતિ એટલે અપાર, નેતિ એટલે કોઈ પાર નથી. અમારે હરજી ભાઠી કહે, કોઈ પાવે નહીં પાર તેરા, નિત્યાનંદ લીલા કરન તન મન બચન કિયા નાથ તુજકો સર્વ કર્મ સમર્પણા કર જોરી પુની વિનંતી કરું. હે રામદેવ દયા કરો, શ્રી રામદેવ દયા નિધિ જગત કષ્ટ નિવારણમ. હે બાપ, તારો કોણ પાર પામી કે? તારા મૂળિયા ન હોય ક્યાંય, મૂળિયા આવતા જ નથી. નદીનું મૂળ, સાધુનું કુળ અને શાસ્ત્રોનું મૂળ હજી સુધી કોઈએ પકડ્યું નથી. હવે અમુક માણસના તળિયા નથી આવતા, અમુક માણસનું પેટ નથી આવતું, તો આનું થોડું હાથ આવે? આપણને નથી કહેતા કે આના પેટમાં હું પડ્યું? ભાઈ ખબર નથી. હવે માણસના પેટ નો હાથ આવે તો અલગ ધણીના પેટ હાથ આવે? આ તો દરિયો, ખલક ખજાનો, મીઠાની પૂતળી દરિયાનું તળિયું લેવા જાય તો એ અધવસાળ ઓગળી જાય. એમ હું તમે તો આ દરિયાની મીઠાની પૂતળી છે, આપણાથી આનું તળિયું ન આવે. ભેળા બેઠેલા ભરમાણા મોટાના તળિયા ન મળે. ધોળા પૈની ધાર એને કોઈ દી ભાળી નહીં કાગડા. આપણે તો કાલી કાલી ભાષામાં એના ગુણાનુવાદ ગાઈ. કોણ આપણે ગાવા વાળા? આપણે હું ગાઈએ છીએ? તુલસીદાસજી મહારાજ કહે, કવિ ન હું મેં ન ચતુર કહાવું, મતિ અનુરૂપ મેં હરિગુણ ગાવું. હું કોઈ કવિ નથી, હું કોઈ ચતુર નથી, હું કોઈ બુદ્ધિશાળી નથી. મારી મતિ મંદ તુલસીદાસ પાયો પરમ વિશ્રામ.
તારી કૃપાથી હું ગાઉં છું, બાકી મારી હું તાકાત છે હું ગાઈ શકું. આ તો તું અમારા ઉપર કૃપા કર તો બોલવાનું પૂજે, નહીતર બોલવું બહુ કઠિન છે. હરી બોલાવે એ બોલવું. વાંસળી અને રાધાની અરે બેયને વાદ વિવાદ થયો. વાંસળીને ભગવાન કૃષ્ણ 24 કલાક બંસરીને પોતાના હાથમાં રાખે, 24 કલાક કુવે તો કડીમાં રાખે, બહાર જાય તો એમાં હાથમાં રાખે. અને એમાં રાધાજીને અને વાંસળીને બેયને ઈર્ષ્યા થઈ. રાધાજી વાંસળીને પૂછે કે રાધા, વાંસળી તું તો બડ ભાગીની છો, તારા ભાગ્ય હારા કે તને ભગવાન કૃષ્ણ 24 કલાક તારી પાસે રાખે. કુવે તોય તારી હારે, બહાર જાય તો હારે, ગાયું ચારવા જાય તો હારે, તને રેઢી નથી મૂકતો. તે એવા કેવા પુણ્ય કર્યા કે તને ભગવાન હારે રાખે. રાધાજી કહે મેં તો ઘણા પુણ્ય કર્યા, પણ ભગવાન તો મને કારક જ મળે અને રોવરાવે છે બહુ, મને તો દુઃખ બહુ આપે. રાધા એમ કહે તારો એવો એવો કયો પ્રેમ છે? વાંસળીએ જવાબ આપ્યો, રાધા ઈર્ષ્યા ન કરો. મેં જેટલું સહન કર્યું છે ને એટલું તમારાથી સહન નહીં થાય. કારણ કે હું તો એક વાહડાનો કટકો છું, અને વાહડાનો કટકો કર્યા પછી મારી માલપા 7 કાણા પાડ્યા, મારા કાળજાને વીંધી નાખ્યા, અને હું માલપાથી ખાલી થઈ ગઈ. અને જે ખાલી થઈ જાય ને એ હરિના ચરણમાં કાયમ બેહી રહે, ભરેલા હોય એનું એને ભગવાન ખાલી થાવું. મારો ઠાકર ફૂંક મારે તો જ વાગવું, એની મેળાએ ન વાગવું. એમ અહીંયા બેઠા પછી મને મારો સદગુરુ ફૂંક મારે ને પછી હું બોલું, બાકી આપણાથી હું તાકાત છે બોલી શકી. પાંગળિયાને પગ આપે, આંધળાને આંખ્યું આપે, મૂંગાને બોલતા કરે. રામાપીરે કર્યા છે. એનો આધ્યાત્મિક અર્થ એ થાય કે મૂંગો માણા જેના ઉપર 12 બીજનો ધણી કૃપા કરે ને એની વેખરી વાણી ભૂલાઈ જાય અને પરા વાણી ચાલુ થાય, એ માણા બોલતો થયો કહેવાય. જે ધર્મના માર્ગ ઉપર પગ માંડવા માંડે, એ ધર્મના માર્ગ ઉપર લંગડો હોય તો એ હાલતો થઈ જાય, હરિની કૃપા હોય તો. અને જેને જ્ઞાન રૂપી પ્રકાશ પડી જાય એને રામાપીર કહે છે એ આંધળો હોય દેખતો થાય. પાંગળિયાને પગ આપે, આંધળાને આંખ્યું આપે, અને કોઢિયારા કોઢ મટાડે. એટલે કે જેને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, જે ધર્મના પંથ ઉપર હાલવા માંડે, એના ભવના રોગ મટી જાય છે. એક રોગ નહીં, કોઢ નહીં, મટી જાય આવન જાવન ફેરા, એના ભવ રોગ મટે છે. આ છે નિજાર ધર્મનો સાર. આ છે પાંગળાને પગ આપે, આંધળાને આંખ્યું આપે, મુકમ કરોતી વાચાલમ પંગુ લખયંતે ગિરી. આનો અર્થ ઈ થાય, મૂંગો બોલતો થાય. એટલે ઓલાય મૂંગા બોલતા થયા, પણ ખરેખર તો હરિ કૃપા કરે તો આપણને બોલવાનું પૂજે. બાકી કોણ ગાઈએ કે કોણ વર્ણન કરીએ કે? રામદેવજી મહારાજના આ પાટના 4 પાયા મજબૂત કરી અને હવે આપણે રામદેવ પીરની કથા પાટ માંડ્યા છે, અને એના ઉપર મારા 12 બીજના ધણીને બેહારી અને હવે આપણે કથાનું ગાન શરૂ કરીએ. કથાની શરૂઆત કરતા પહેલા 1-2 કડી માં અમરમાનું ભજન. એ મેં તો પ્રેમના એ આવા પાટ
પ્રેમરૂપી પાટ માંડી અને હે ઠાકર, હે ગોવિંદ, હે ગોપાલ, હે બાર બીજના ધણી, આપ પાટ ઉપર પધારો અને તમારા ચરણમાં પ્રણામ કરી અને તમારી કથા ગાવા માટે જઈ રહ્યો છું. આપ મારા ઉપર કૃપા કરો અને તમે કૃપા કરો તો જ હું કથા ગાઈ શકું. રામદેવજી મહારાજના ચરણારવિંદમાં પ્રણામ કરી અને હરજી ભાટીએ કથાનો શુભ પ્રારંભ કર્યો. ત્યારબાદ પોતાના સદગુરુના ચરણમાં પ્રણામ કર્યા, કારણ કે ગુરુ મતિ આપે, ગુરુ બુદ્ધિ આપે. સરસ્વતી માતાને વંદન કર્યા, ગણપતિ લાગુ પાય. ગણેશના ચરણમાં વંદન કરી 5 દેવતાની હરજી ભાટીએ પહેલા પૂજા કરી, પંચ દેવતાઓને યાદ કર્યા. અને જ્યાં 5 દેવતાઓની પૂજા થાય અને જ્યાં પંચ દેવતાની પૂજા થાય ત્યાં જ પાટના મંડાણ થાય. અને જ્યાં પાટના મંડાણ થાય ત્યાં જ રામાપીર પ્રકાશ પાડે. પાંચેની પૂજા કરી. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, ગણપતિ, ભવાની, શંકર, વિષ્ણુ અને સદગુરુ અથવા તો અગ્નિ, સૂર્ય, આ 5ની પૂજા આપણા શાસ્ત્રોમાં, આપણા વેદમાં બતાવે છે. એ વેદના માર્ગે રામદેવજી મહારાજની કથા એ વેદમાં સાર બતાવે છે. રામદેવજી મહારાજની કથા એ 18 પુરાણનો સાર બતાવે. રામદેવજી મહારાજની કથા એ ગીતાજીના 4થા અધ્યાયમાં છે, 15મા અધ્યાયની માલપા છે. રામદેવજી મહારાજની કથા શિવપુરાણની માલપા છે. રામદેવજી મહારાજની કથા રામચરિત માનસની કથામાં પણ છે કે ભગવાન શિવ 24 કલાક બીજ મંત્રનો જપ કરે, એટલે જ એના માથા ઉપર બીજનો ચાંદ છે. આ કથા દરેક જગ્યા ઉપર છે, નામ જુદા જુદા છે, બાકી કથા તો એકની એક છે, પૂરી થઈ જ નથી. એક કિનારા ઉપરથી ચાલુ છે. 3 જગ્યાએ રામાયણની કથા વિશ્રામ પામે. કર્મના કિનારા ઉપરથી ચાલુ છે. એ કથા યુગોથી ચાલુ રહી. એમાં નામ બદલાતા ગયા, ગાદી ઉપર બેહનારા બદલાતા ગયા. વ્યાસની ગાદી ઈની રહી અને પોથી ઈની રહી. સાંભળવા વાળા બદલાતા ગયા અને ગાવા વાળા બદલાતા ગયા. કથા તો કથા રહી જ. પછી રામ કથા હોય, શિવ કથા હોય, ભગવત કથા હોય, કથા કોઈ પણ હોય, એ કથા મનન તમને સુખ આપે. એ કથા મંગલ કરનારી છે. પછી રામદેવજી મહારાજની કથા હોય તોય ભલે, ભગવાન હરિની કથા હોય તોય ભલે, શિવની કથા હોય તોય ભલે, માતાજીની દેવ પુરાણ હોય તોય ભલે, શિવ પુરાણ હોય તોય ભલે, 18 પુરાણમાંથી કોઈ પણ કથા હોય, એ કથા આ જીવને સુખ આપે છે. કથાનો ઊંધો અક્ષર કરો, ડોંગરેજી બાપા કહેતા કે કથાનો ઊંધો અક્ષર કરો શું થાય? થાક થાય, થાક. જે જિંદગીમાં થાકી ગયા હોય એ કથામાં બેહી જાય, એ જે મારો ને તમારો થાક ઉતારી નાખે એનું નામ કથા. વ્યથા બધી ભૂલાઈ જાય, પીડા માલપાથી ભૂલાઈ જાય. કથા ગમે એ હોય, નામ આવે છે ને માલપા, અને આપણને શાંતિ મળે, આપણને સુખ મળે, મંગલ કરનારી છે. રામાયણની કથામાં બતાવે મંગલ ભવન અમંગલ હારી, દ્રવૌસ દશરથ અજીર બિહારી. એવું રામદેવ કથાની માલપાએ બતાવે છે. ભગવાન શંકરને ભવાની બીજ ધર્મની કથા જ્યારે પૂછે ત્યારે ભગવાન શિવના મુખમાંથી શબ્દો નીકળે. ભવેશ્વર કહે સુણો ને ભવાની, કથા ગાનાર કોઈ હોય, દરેક કથાનું સર્જન કરનાર હોય, દરેક કથાના વક્તા કોઈ હોય તો એ છે ભગવાન શિવ. ઉદ્ગમ સ્થાન કથાનો જન્મ આપનાર હોય તો એ છે ભગવાન શિવ. રામકથાનો જન્મ એણે આપ્યો, દેવી પુરાણ એણે ગાયું, ગરુડ પુરાણ એણે ગાયું, માર્કંડ પુરાણ એણે ગાયું, અને રામદેવ પીરની કથા એણે ગાય.
એનું પ્રમાણ છે બીજ ધર્મની કથા ભગવાન શંકરને ભવાની પૂછે કે હે પ્રભુ આ તમારી જટામાં જે બીજ છે આ બીજ એટલે શું અને બીજ એટલે શું કહેવાય અને બીજનું માધ્યમ શું ન્યાથી રામદેવ કથા ચાલુ થઈ એટલે બીજ ધર્મ પહેલેથી હતો રામાપીરે કાંઈ નવો ધર્મ પાડ્યો નથી રામાપીર તો એ ધર્મમાં વર્યા હતા